હાર્દિક પંડ્યાની એમાંય ખરાબ રીતે હારી. પંડ્યાનો એક નિર્ણય પડી ગયો ભારી. રોહિતની બેકાર ગઈ વિસ્ફોટક પારી અને શુભમન ગિલે જીત સાથે કરી તેમની કપ્તાનીનો આગાજ. જી હા મિત્રો, એક હાઈ વોલ્ટેજ મુકાબલો રમાયો હોળીથી ઠીક એક દિવસ પહેલા ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે. અહીંયા આ મુકાબલાના અંતમાં જીત મળી શુભમન ગિલની ગુજરાત ટાઇટન્સને. એક સમયે તો એવું લાગ્યું હતું કે આ મુકાબલાને અંતમાં મુંબઈ ઇન્ડિયન્સ બહુ આરામથી જીતી જશે, પરંતુ અહીંયા વખાણ કરવા જોઈએ ગુજરાત ટાઇટન્સના કપ્તાન શુભમન ગિલના. તેમણે મેદાનમાં કોઈ પણ સમયે ગુસ્સે થયા નહીં, શાંત રહ્યા અને સારી એવી કપ્તાની કરી. શુભમન ગિલે તેમના પહેલા મુકાબલામાં એમઆઈને ખરાબ રીતે હરાવી દીધું અને અંતમાં 6 રનથી જીત મેળવી ગુજરાત ટાઇટન્સે. તો ચાલો આ મેચમાં શું થયું હતું તમને હું પૂરી જાણકારી જણાવી દઉં. ગુજરાત ટાઇટન્સે પહેલા બેટિંગ કરતા 168 રન બનાવ્યા. શરૂઆત સાહા અને કપ્તાન શુભમન ગિલે સારી કરી હતી. શુભમન ગિલે ખાલી 22 બોલમાં ઝડપી 31 રન બનાવ્યા, જેમાં 3 ચોક્કા અને 1 છગ્ગો લગાવ્યો. 141 ની આસપાસ તેમની સ્ટ્રાઇક રેટ રહી હતી. સાઈ સુદર્શનના પણ બહુ વખાણ કરવા પડશે. તેમણે 39 બોલ પર 45 રન બનાવ્યા, જેમાં 3 ચોક્કા અને 1 છગ્ગો લગાવ્યો હતો. અજમત ઉલ્લાએ 11 બોલ પર 17 રન બનાવ્યા અને મિલર કંઈ કરી શક્યા નહીં. તેમણે 11 બોલમાં ખાલી 12 રન બનાવ્યા. રાહુલ તેવટિયાએ અંતમાં આવીને 15 બોલ પર જે 22 રન બનાવ્યા તે બહુ મહત્વના રહ્યા હતા, તે પણ 146 થી વધુ સ્ટ્રાઇક રેટથી. તો 168 રન સુધી પહોંચી ગુજરાત ટાઇટન્સ. અને અહીંયા જસપ્રીત બુમરાહના પણ વખાણ કરવા પડશે. તેમણે શાનદાર બોલિંગ કરતા સૌથી વધુ 3 વિકેટ મુંબઈ ઇન્ડિયન્સને અપાવી. અંતે મુંબઈ ઇન્ડિયન્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઈશાન કિશન 0 પર આઉટ થઈ ગયા હતા, પરંતુ ત્યારબાદ રોહિત શર્માએ 43 રન બનાવ્યા 29 બોલ પર. 148 થી વધુ સ્ટ્રાઇક રેટ રહી હતી. નમન ધીરે 20 રન બનાવ્યા. બ્રેવિસે 38 બોલ પર 46 રન બનાવ્યા હતા અને તિલક વર્માએ 19 બોલ પર 25 રન બનાવ્યા હતા. ટીમ ડેવિડે 10 બોલમાં 11 રન બનાવ્યા. હાર્દિક પંડ્યાએ 4 બોલમાં 11 રન બનાવ્યા હતા. અને અહીંયા સમજાયું નહીં કે હાર્દિક પંડ્યા ટીમ ડેવિડથી ઉપર બેટિંગ કરવા માટે કેમ નહીં આવ્યા, કારણ કે તે સમયે જે મેચ હતી તે કટોકટીની હતી. રાશિદ ખાન સામે બોલિંગ કરી રહ્યા હતા અને આપણે જોયું છે કે સ્પિન બોલિંગને બહુ સારું રમે છે હાર્દિક પંડ્યા, પરંતુ તે આવ્યા નહીં અને તેમણે એક એવો મુકાબલો જે મુંબઈ ઇન્ડિયન્સ જીતી શકતી હતી તેમાં તેમને ખરાબ હાર મળી. તેમાં ગુજરાત ટાઇટન્સના અંતમાં વિજેતા સાબિત થઈ. તો મિત્રો, અહીંયા ખૂબ ખૂબ અભિનંદન ગુજરાત ટાઇટન્સને, જેમણે મુંબઈ ઇન્ડિયન્સ સામે જીત મેળવી હતી.